રાજકોટની એલન એકેડમીએ JEE પરીક્ષામાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. સંસ્થાના 9 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 1000 રેન્કમાં સ્થાન મેળવી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. સતત 7મા વર્ષે સિંગલ કેમ્પસમાંથી સૌરાષ્ટ્રમાં સર્વોચ્ચ રેન્ક સાથે સંસ્થાએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ સિદ્ધિમાં નિમય પુરોહિતે 141મો, વ્યોમ જોશીએ 290મો અને હર્ષિલ દેસાઈએ 449મો ઓલ ઇન્ડિયા રેન્ક પ્રાપ્ત કર્યો છે. એકેડમીના મર્યાદિત વિદ્યાર્થીઓમાંથી આટલી મોટી સંખ્યામાં પસંદગી થતાં શિક્ષણ જગતમાં ખુશીનો માહોલ છે. મેધાવી વિદ્યાર્થીઓની આ સફળતા બદલ એકેડમીના સંચાલકોએ તમામ તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા છે. JEE एडवांस 2026 का आज रिजल्ट आया है. JEE एडवांस विश्व का एक बहुत ही कठिन एंट्रेंस एग्जाम माना जाता है. ऐसे में करीबन 16 लाख बच्चों में से करीबन 2 लाख बच्चों का सिलेक्शन होता है और बाद में 17,000 सीटों के लिए फाइट होती है. इस पूरे प्रोसेस में एक छोटे से सेंटर से, एक छोटे से कैंपस से सौराष्ट्र में सर्वोच्च रिजल्ट अभी आया है एलएन राजकोट का. रिजल्ट की ब्रीफिंग में बताऊं तो टॉप 1000 रैंक्स में हमारे 9 बच्चे आए हैं और टॉप 7000 में 30 स्टूडेंट्स हैं और टोटल 55 स्टूडेंट्स का इस सेंटर से सिलेक्शन हुआ है, बहुत छोटे ग्रुप में से. ऑल इंडिया लेवल पर बात करें तो एलएन का रिजल्ट बहुत ही बढ़िया रहा है. टॉप 10 में 6 रैंक्स हैं और 1, 2 और 3 तीनों रैंक्स एलएन की ही हैं. टॉप 10 में 6 रैंक्स है ऑल इंडिया लेवल पर और रैंक 1, 2 और 3 तीनों ही एलएन के. राजकोट एलएन से जो सर्वश्रेष्ठ रैंक आई है वो है 141. इसके बाद 290, 449, 547, 659, 834, 874, 905 और 9011 ये रैंक्स टॉप 1000 में आई हैं. इसके अलावा 30 स्टूडेंट 7000 से ज़्यादा रैंक लाके उत्तीर्ण हुए हैं और इन सभी को जो टॉप टियर आईआईटीज हैं उनमें सिलेक्शन हो जाता है. टॉपर का नाम है निमय पुरोहित. निमय पुरोहित जेई मेंस में भी 16th रैंक लाए थे ऑल इंडिया लेवल 141. મારું નામ નિમય પુરોહિત છે. મારો ઓલ ઇન્ડિયા રેન્ક 141 આવ્યો છે. હું છેલ્લા 4 વર્ષથી એલએન સાથે જોડાયેલો છું અને જેઈની તૈયારી છેલ્લા 2 વર્ષથી કરું છું અને એમાં કન્સિસ્ટન્સીથી મહેનત કરો તો જે તમને રિઝલ્ટ જોઈએ છે આવે. હવે આઈઆઈટીમાં જઈ અને 4 વર્ષ ભણી અને પછી આગળ લાઈફમાં એન્જિનિયર બની સારું. કોમ્પ્યુટર સાયન્સ. મમ્મીનું નામ દર્શના પુરોહિત છે અને ફાધરનું નામ હર્ષલ પુરોહિત છે અને 2 ડૉક્ટર્સ.